નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4ની નવી સ્વૈધ્યન પોથી 2025-26ના વર્ષમાં જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર પર્યાવરણ વિશેનો પાઠ નંબર 1 આપેલ છે, રોજ નિશાળે જઈએ, જે તમને પાના નંબર 99 થી 101 ઉપર મળી જશે। જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ મિત્રો 1, રોજ નિશાળે જઈએ, જેમાં પ્રશ્ન 1 છે, પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલો પ્રશ્ન આપેલો છે કે મુસાફરી માટે કયા કયા વાહનોનો ઉપયોગ થાય છે? તો મિત્રો મુસાફરી માટે સ્કૂટર, મોટરકાર, બસ, રિક્ષા, રેલગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે। બીજો પ્રશ્ન છે, પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો, તો જેમાં બળદગાડી, ઘોડાગાડી, ઊંટગાડી વગેરે। 3, ડુંગરાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો જવાબ છે કે ડુંગરાળ રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ। ડુંગરાળ રસ્તે પથ્થરો પગ પર વાગે નહીં તેનું ધ્યાન રાખવું। 4, આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે? તો આ પાઠમાં મિત્રો બાળકો શાળાએ જવા માટે રિક્ષા, સાયકલ, સ્કૂટર, સ્કૂલ વાન, બસ, બળદગાડું, ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે। 5, તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ લખો। તો મેં વિવિધ વાહનોમાં મિત્રો મુસાફરી કરી છે, જેમ કે બસ, મોટરકાર, રિક્ષા, સ્કૂટર, રેલગાડી, બળદગાડી, વિમાન વગેરે જેવા વાહનોમાં મુસાફરી કરી છે। હવે મિત્રો પ્રશ્ન 2 ઉપર જઈએ તો કોષ્ટક આપેલું છે, એની અંદર પ્રસંગ આપેલ છે, જેમ કે 75 વર્ષ પહેલાં અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો હતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવી લખવાના છે। પહેલાંના જમાનાની અંદર મિત્રો લગ્નમાં 75 વર્ષ પહેલાંના વાહનો એટલે કે બળદગાડામાં થતો, જ્યારે વર્તમાન સમયના વાહનોમાં બસ અને કાર। શાળાએ જવા માટે ચાલીને, અત્યારે રિક્ષા, સ્કૂટર, બસ। ટૂંકી મુસાફરી નજીકના ગામોમાં ચાલીને, પછી સ્કૂટર, કાર। એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા ઘોડા, હાથી, અત્યારે રેલગાડી, વિમાન। વિદેશ યાત્રામાં વહાણ, જહાજ, જ્યારે અત્યારે વિમાન, જહાજનો ઉપયોગ થાય છે। પ્રશ્ન 3ની વાત કરીએ તો આપેલી મુસાફરીના વાહનોને તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો। તો મિત્રો બળદગાડું, પછી સાયકલ, ટ્રેક્ટર, મોટરકાર, જહાજ, હેલિકોપ્ટર, વિમાન અને આકાશયાન। પ્રશ્ન 4, મનગમતા વાહનો ચિત્ર દોરી મિત્રો રંગ પૂરો, તેનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે લખો। તો અહીંયા તમારે રંગ પૂર્ણ કરવાના છે આવી રીતે। હવે આપણે ઉપયોગ લખીએ તો મોટરકારનો ઉપયોગ વિવિધ જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે, એક ગામથી બીજે ગામ જવા માટે, શાળાએ જવા માટે વગેરે જગ્યાએ થાય છે। પ્રશ્ન 5માં મિત્રો કોષ્ટકમાં જે વિગત આપેલી છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। પ્રશ્ન 1 છે કે જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે? તો જંગલ વિસ્તારમાં મિત્રો પૂજા ચાલીને મુસાફરી કરે છે। 2, કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચશે? તો મિત્રો શાળાની બસની મદદથી સૌથી ઝડપી શ્લોકા શાળાએ પહોંચશે। 3, મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે? તો મેદાન વિસ્તારમાં બાળકો સાયકલ દ્વારા મુસાફરી કરે છે। 4, સૌથી જોખમી મુસાફરી કોને કહીશું, કેમ? તો મિત્રો ઉડન ખટોલા સૌથી જોખમી મુસાફરી કહેવાય, કેમ કે ઉડન ખટોલા ખૂબ જ ઊંચાઈએ ચાલે છે। 5, જળ વિસ્તારમાં કોણ કયા વાહનો દ્વારા મુસાફરી કરે છે? તો મિત્રો જળ વિસ્તારમાં રૂચન નાની હોડી દ્વારા મુસાફરી કરે છે। 6, રૂત્વા ઊંટગાડીમાં ઉપયોગ કેમ કરતી હશે? તો જવાબ, રૂત્વા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટગાડીનો ઉપયોગ કરતી હશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે પણ સોલ્યુશન કરી શકો છો। આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।